હેલો ફ્રેન્ડ્સ, હું ફરીથી આવી ગઈ છું એક નવી રેસીપી એટલે યુનિક રેસીપી લઈને, એટલે કે બાજરીના લોટનો ઉપમા. આવી રેસીપી તમે ક્યાંય નહીં જોઈ હોય અને એકદમ હેલ્ધી અને ઘરની જ વસ્તુમાંથી બની જાય છે અને 5 થી 7 જ મિનિટમાં બની જાય છે. તો મસ્ત એવી રેસીપી બનાવવા માટે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બનાવું છું. ચાલો મારા રસોડામાં. તો આપણે બાજરીનો લોટ લીધો છે, ખાટી છાશ લીધી છે અને ઘરની વસ્તુમાંથી જ બની જાય છે, કોઈ વસ્તુ બહારથી લાવવાની જરૂર નથી. તો આપણે 2 તીખા મરચાં લીધા છે, 1 નંગ લીલી ડુંગળી લીધી છે અને લીલી ડુંગળી ના હોય તો આપણે સૂકી ડુંગળી પણ યુઝ કરી શકીએ છીએ. તો આ બધું ઝીણું કટિંગ કરી લેવાનું છે, એટલે કે બારીક ચોપ કરી લેવાનું છે. ડુંગળીને આપણે સરસ એવી બારીક કટિંગ કરવાની છે, એટલે કે મોટી મોટી ના રહે. તો આટલી વસ્તુ જોઈશે અને લીલું શાકભાજી બીજું તમે એડ કરી શકો છો. તો મેં આ રીતે સરસ એવું બધું કટિંગ કરી દીધું છે અને ધાણા ભાજી પણ છે અને બહારથી કંઈ જ લાવવાની જરૂર નથી. તો આપણે એક તપેલી લેવાની છે, તમે કોઈ પણ વાસણ લેતા હોય થોડું જાડા તળિયાવાળું લેવાનું છે અને એમાં 3 થી 4 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. થોડું તેલ વધારે હોય ને તો સારું લાગે છે અને ઘીમાં પણ બને છે આ રેસીપી. અને વઘારનું મરચું એડ કરી દીધું છે અને વઘાર કર્યો ને ત્યારે લાઇટ નહોતી એટલે વિડીયો શૂટ નથી થયો. તો આ રીતે વઘાર નોર્મલી કર્યો છે, રાઈ, જીરું અને હિંગ ને લીમડાના પત્તા એડ કરીને વઘાર કરી લીધો છે ફ્રેન્ડ્સ. તો મસ્ત એવો આપણો દેશી વઘાર થઈ ગયો છે અને ડુંગળી અને મરચાંને એકદમ સાતળવા દેવાના છે અને કોઈ વસ્તુ બહારથી નથી લાવવાની. આ વસ્તુ તો આપણા ઘરમાં હોય જ છે અને સ્વાદમાં વધારે ફ્લેવર લાવે માટે આપણે એમાં દેશી ઘી અડધી ચમચી જેટલું એડ કરવાનું છે. પહેલાંના જમાનામાં જે બનાવતા હતા ને એ જે ઘી ગરમ કરતા એમાં કીટું વધતું ને એમાં એ રેસીપી બનાવતા હતા, પણ અત્યારે આવું બધું નીકળી ગયું છે. પણ તો આપણે આવી રેસીપી બનાવીએ છીએ અને જમીએ છીએ. તો હવે બધું સતળાઈ ગયું છે. ઉપરથી આપણે 1 ચમચી જેટલા વ્હાઈટ તલ એડ કરવાના છે, સફેદ તલ, અને લાસ્ટમાં જ એડ કરવાના છે. જો પહેલાં એડ કરશો ને તો બધું બળી જાય છે તલ, એટલે ડુંગળી અને મરચાંને થોડું બ્રાઉન થવા દેવાનું છે અને પછી જ આપણે એમાં હળદર એડ કરવાની છે. અડધી ચમચી જેટલે મેં હળદર પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ. અને મીઠું પણ તમારા સ્વાદ અનુસાર એડ કરવાનું છે, કે કેટલી રેસીપી તમે બનાવો છો એ પ્રમાણે વધારે ઓછું તમે કરી શકો છો. અને આ રીતે સરસ એવું બ્રાઉન થઈ જાય ને એટલે સમજી લેવાનું કે આપણું હવે સરસ સતળાઈ ગયું છે. અને લાલ મરચું પછી જ એડ કરવાનું છે અને લાલ મરચાંને પણ થોડું સાતળી જાય ને પછી જ આપણે એમાં છાશ એડ કરવાની છે. અને કાચા મસાલામાં છાશ એડ નથી કરવાની, નહીતર રેસીપીનો સ્વાદ બધો ખરાબ થઈ જશે. તો મરચું તેલમાં સતળાઈ ગયું છે અને હવે આપણે એમાં છાશ એડ કરી છે, એટલે કે 2 વાટકી જેટલી છાશ એડ કરી છે મેં. અને થોડું વધારે કરવું હોય તો વધારે એડ કરી શકો છો. મેં ઉપરથી થોડું 2 વાટકી 1.5 વાટકી જેટલું એડ કર્યું છે. કન્સિસ્ટન્સી તમારે કેવી રાખવી ને એ મેટર કરે છે, કે તમારે ઢીલું બનાવવું છે કે છૂટું બનાવવું છે. અત્યારે આપણે છૂટો ઉપમા બનાવવાના છીએ, ઢીલું નથી બનાવવાના, એટલે મેં થોડી છાશ વધારે એડ કરી છે ને લોટ પણ એ રીતે જ એડ કરવાની છું. અને ઘણા લોકો ઢીલું પણ બનાવે છે, પણ મેં ઉપમા ટાઈપ બનાવ્યું છે અને એમાં ડ્રાયફ્રૂટ પણ એડ થાય છે અને ઘણી બધી અલગ રીતથી પણ થાય છે. જો તમારી કમેન્ટ હશે ને તો આગળ હું બીજો વિડીયો શેર જરૂર કરવાની છું. તો મસ્ત એવો ઉભરો આવી ગયો છે ફ્રેન્ડ્સ, એક જ ઉભરો આવવા દેવાનો છે. જો વધારે ઉકળશે તો છાશ છે એ ફાટી જશે, એટલે વધારે એને ઉકળવા નથી દેવાની. એક ઉભરો આવી જાય એટલે તરત જ આપણે એમાં થોડો થોડો કરીને લોટ એડ કરી દેવાનો છે, એટલે કે બાજરીનો લોટ, હેલ્ધી લોટ કહેવાય છે બાજરીનો લોટ. અને આ બધું અત્યારે બધા ઓછું જમે છે, પણ આવું જમવું જોઈએ. અને મારું તો એ જ મિશન છે કે આપણી દેશી રેસીપી, આપણી દેશી વાનગી છે, આપણી ગુજરાતી વાનગી છે, એ દેશ નહીં દુનિયાના ખૂણે ખૂણે આવી રેસીપી પહોંચવી જોઈએ. જો તમારો સપોર્ટ હશે ને તો આપણી દેશી વાનગી બધે પહોંચવાની છે. અને તમને એક જ મારે કહેવાનું કે મારી રેસીપીને, મારી ચેનલને સપોર્ટ કરજો, એટલે આવી હેલ્ધી રેસીપી અને દેશી રેસીપી જે વિસરાતી જતી વાનગી છે ને એ લુપ્ત ના થઈ જાય. તો માટે તમને મારું વારંવાર કહેવાનું છે. તો હવે આ સરસ એવું આપણું બફાઈ ગયું છે. પછી એને સિઝાવવા માટે નીચે તાવડી રાખી છે મેં. તમે લોઢી પણ રાખી શકો છો, તાવડી પણ રાખી શકો છો. અને 2 મિનિટ જેટલું આપણે એને સિઝાવવા દેવાનું છે. હવે 2 મિનિટ પછી આપણે જે ઢાંકણ ખોલીને જોઈશું ને ફ્રેન્ડ્સ, તો સરસ એવું આપણું છૂટો છૂટો ઉપમા બની ગયો છે, કે લોટ બફાઈ ગયો છે, બાફેલો લોટ પણ કહે છે. અને દેશી ઘણા બધા નામ છે, પણ મેં એને નામ આપ્યું છે કે બાજરીના લોટનો ઉપમા. અને આ રેસીપી તમે બધે પહોંચાડી દેજો, એટલું શેર કરજો ને કે આ રેસીપી દુનિયાના ખૂણે ખૂણે પહોંચે, એવી જ હું આશા રાખું છું. તો હવે મસ્ત એવો આપણો ઉપમા બની ગયો છે અને ઉપરથી આપણે ધાણા ભાજીને ગાર્નિશ કરી દેવાના છીએ ફ્રેન્ડ્સ. અને ધાણા ભાજી વગર તો અધૂરું લાગે છે. તો હવે મસ્ત એવો બની ગયો છે, તો આપણે એને સર્વ કરી લેવાના છીએ. અને આવી રેસીપી બનાવવી જોઈએ અને જમવી જોઈએ. અને પહેલાં આવું જ ખાતા હતા તો કેટલા તાકાતવાળા હતા. અત્યારે તો પીઝા ને બર્ગર ને બધું ખાય છે,
પણ એના કરતાં આવી રેસીપી પણ ખાવી જોઈએ. તો હવે મસ્ત એવું આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે ફ્રેન્ડ્સ, અને એટલી સરસ સુગંધ આવી રહી છે. તમે બનાવશો ને તો જ તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ લાગે છે. અને ઉપરથી થોડું વધારે ટેસ્ટ માટે આપણે ચીઝને આ રીતે ગાર્નિશ કર્યું છે, થોડું એવું ચીઝ પણ એડ કર્યું છે. ફ્રેન્ડ્સ જોઈ શકો છો ગરમ ગરમમાં ચીઝ એકદમ મેલ્ટ થાય છે એટલે એટલો સરસ એમાં ટેસ્ટ જબરજસ્ત આવે છે. અને આવી રેસીપી જરૂર ટ્રાય કરજો તમે. તો તમે આ રીતે જોઈ શકો છો. અને વધારે ફ્લેવરફુલ માટે એમાં ઉપર આપણે તેલ રેડવાનું છે, અને તેલમાં જ સારું લાગે છે. ઘણા લોકો ઘીમાં પણ ખાય છે, પણ તેલમાં એનો સ્વાદ વધારે સારો આવે છે. અને થોડી વધારે ધાણા ભાજીથી એડ કરી દીધી છે આપણે, કે સ્પ્રિંકલ કરી છે. અને એકદમ જબરજસ્ત આપણી દેશી રેસીપી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હું એકલી કરવાવાળી છું, શૂટિંગ કરું છું, રેસીપી કરું છું, એડિટિંગ કરું છું, તો હું થાકી જાઉં છું અને ઘણો બધો ટાઈમ પણ જાય છે. તો મારી ચેનલને સપોર્ટ કરવા વિનંતી છે. રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.